ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં આવી ગયા છે. એના ખેતરોમાં ઘૂસીને પવનચક્કીથી લઈને વીજ પોલ અને વીજ વાયરો નાખવામાં આવી રહ્યા છે. આવું જ મહુવામાં થયું છે ને ત્યાં ઘણા બધા ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે. ખાસ કરીને ત્યાં જે મહુવા અને ભાવનગરના જે કેટલાક પર્વતીય વિસ્તારો એટલે કે ડુંગરાળ જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિ 20 કિલોમીટરની મળે છે અને એટલા માટે સૌથી વધારે પવનચક્કીઓ ત્યાં નાખવામાં આવી રહી છે. પહેલા નંબર ઉપર કચ્છમાં નાખવામાં આવી છે, બીજા નંબર ઉપર જામનગરમાં પવનચક્કીઓ આવી રહી છે, ત્રીજા નંબર ઉપર દ્વારકા છે અને ચોથા પાંચમા નંબર ઉપર ભાવનગર છે કે જ્યાં આ પ્રકારની પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે. પરંતુ ઘણી જગ્યાએ એવું બને છે કે લોકોને પરેશાન કરે છે આ કંપનીઓ અને અપહરણ થાય છે, અપહરણ કરીને લઈ જવામાં આવે છે, એને તમામ રીતે પરેશાન કરવામાં આવે છે, એની પાસે ખોટા એફિડેવિટ કરવામાં આવે છે, ઘણું બધું થાય છે. તો આવો જ એક કિસ્સો છે. આપણે આપણે બધી વાત કરશે. અચ્છા, આપનું નામ, આપનું ગામ અને તાલુકો જણાવશો? જી સાહેબ, મારું નામ છે સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ. અમે જ્ઞાતિ બાબરમાંથી આવીએ છીએ અને અમારું ગામ છે નાના ખુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, રાજ્ય ગુજરાત. હા, ઓકે, બરાબર. તો હવે શું તમારે ત્યાં મુશ્કેલી શું છે વાત કરશો દર્શકોને જરા?